બજારના પેકેટો ભૂલાવી દે તેવી ટોમેટો સેવ બનાવીને તૈયાર કરીશું. તેના માટે ટમેટાની પ્યુરી લીધી છે અને અહીંયા ચણાનો લોટ મેં ચાળી લીધો છે 2 કપ. સાથે આપણે ટમેટાની પ્યુરી છે એને પણ આ રીતે ગળણીમાં ગાળીને લઈશું, જેથી ટમેટાના બી અને છાલ છે એ અલગ નીકળી જાય અને ટમેટાની પ્યુરીમાં જ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. મસાલામાં ચાટ મસાલો, સંચળ, મીઠું, ચપટી હળદર, કલર થોડો સારો લાગે એટલે ચપટી જેટલી જ હળદર નાખવાની છે અને કાશ્મીરી મરચું નાખીશું, જેથી એકદમ લાલ કલર આપણો બનીને તૈયાર થાય. તો હવે ટમેટાની પ્યુરીની અંદર જ આપણે હાથથી લોટ બાંધવાનો નથી, ચમચાની મદદથી ચલાવીને લોટ બાંધી લેવાનો છે. લોટ એવો સરસ બનીને તૈયાર થશે કે એકલા હાથે સેવ સરસ મજાની બનીને તૈયાર થઈ જશે અને એકદમ બજારના પડીકા હોય ને એટલો સારો ટેસ્ટ આમાં આવશે. હવે મશીન આપણે ભરી દઈશું. 2 કપમાં 1 મશીન ભરાઈને તૈયાર થશે અને ઘણી બધી સેવ બનીને તૈયાર થઈ જશે. તો તમે એકવાર બાળકોને આ સેવ ખાસ બનાવીને ખવડાવજો. બજારની કોઈ પણ આઈટમ કરતાં ખૂબ હેલ્ધી અને ખૂબ જ સરસ એવી અને સ્વાદિષ્ટ બને છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને જો ટમેટાની સેવની રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણું મશીન ભરાઈ ગયું છે. તેલ મેં પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે હવે એની અંદર સેવ પાડી દેવાની છે. તો એકદમ હેલ્ધી અને એકદમ સરસ રીતે આપણે આપણી સેવ બનાવીને તૈયાર કરી દઈશું. અને મારા ઘરે પણ બાળકો નાના છે અને એને ખૂબ ભાવે છે આ સેવ, તો એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. પહેલાં મેં ગાંઠિયા પણ શેર કરેલા છે, ગાંઠિયા પણ એટલા જ સરસ બને છે. તો કેવી રીતે ગાંઠિયા બનાવવા એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો. મારી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે અને સેવનો ફૂલ વિડીયો પણ ચેનલ ઉપર અવેલેબલ છે. તો એકદમ સરસ પડીકાના કરતાં અનેક ગણો સ્વાદિષ્ટ અને સારી હેલ્થી પણ સેવ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે બેસન ટમેટાની સેવ બનાવીને તૈયાર કરી દીધી છે અને આને તમે શાકમાં કે મમરાની અંદર કે એમ જ પણ ખાઈ શકો છો અને ડબ્બાના ડબ્બા ખાલી થઈ જશે એટલી ટેસ્ટી બને છે. જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. તો આ રીતે બધી સેવ બનીને આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. કલર તમે જોઈ શકો છો, કોઈ પણ કલરનો આપણે ઉપયોગ કર્યા વગર નેચરલ છે, કેટલો સરસ એનો કલર આવ્યો છે અને ટમેટામાંથી બનાવી છે પણ એકદમ ક્રિસ્પી છે, તમે જોઈ શકો છો.